દુઃખ પડતા હોય છે। આજે મારા નાથના કપાળે દૂધ પાણી અને લોહીની ધારાઓ વહી રહી હોય તો લાવ પ્રભુને બે હાથ જોડી અને પૂછી જોઉં આજે ભક્તોના માટે હજારો ગુના પણ માફ હોય છે, માટે આટલા કષ્ટ વેઠી અને અહીંયા સુધી આવવાનું કારણ શું કહું પ્રભુ મારી વેદના, શું કહું મારી વેદના। અરે પ્રભુ આજે હું ભક્ત કહું અને તમે સાંભળો મારા નાથ। અરે કહો ભક્તરાજ। પ્રભુ મને વાજિયા મેરા રે લાગે જો જો વેદના કહું મારા નાથ। હું એક પોકરાણ ઘરનો રાજવી છું મારા નાથ। પેટે વાંજો છું પ્રભુ, એટલું જ નહીં
આજે મારી રયત મને જોઈ અને નમન કરતી હતી પ્રભુ, આજે મને જોઈ અવળું ફરીને ઊભી થઈ જાય. અરે મારા નાથ, એટલું જ નહીં, મેં જેને વિવાયો બનાવ્યા તે પણ મને વાલિયાના મેળા બોલે. પ્રભુ, આ મેળા મારાથી જરાય સહજ થતા નથી, માટે કોઈ ઉપાય કરો મારા નાથ. અરે ભક્તરાજ, હવે દુઃખ ના દરા ગયા, સુખ ના દરા આવે તો માટે લો ભક્તરાજ, હું તમને અમર ડાળીના પહેલા પુષ્પ આપું છું. વાહ મારા પ્રભુ વાહ, દ્વારકાધીશની જય હો. આજે અમર ડાળીના જય હો મારા નાથની જય હો. આજે અમર ડાળીના પહેલા પુષ્પ આપો, અરે પ્રભુજી, તમે મને અમર ડાળીનું એક પુષ્પ આપ્યું મારા નાથ. એક રૂપિયા વાળા નો કહેવાય, એક દીકરી દીકરા વાળા નો કહેવાય મારા નાથ. એટલું જ નહીં પ્રભુ, ભૈરવા નામનો રાક્ષસ 12 ગાઉ સુધી પશુ પંખી રહેવા દીધો નથી મારા નાથ. એટલું જ નહીં, હવે તમે મને વરદાન આપવું હોય ને મારા નાથ, તો તમારી જેવો પુત્ર જગતમાં પૂજવા લાયક મને આપો મારા નાથ. અરે ભક્તરાજ, વિચાર તો કરો કે આ યૌવન લોકમાં જેવો મારો જેવો પુત્ર તમને ક્યાંથી લાવે આવે? અરે પ્રભુ, તો મને જે પેલું વચન આપ્યું તે ખોટું છે એવું કહો મારા નાથ. અરે નહીં ભક્તરાજ, પ્રભુના આપેલા વચન કદાપી જૂઠા હોતા નથી, માટે લો અમર ડાળીના બીજા પુષ્પ આપું છું. જય હો દ્વારકાધીશની જય હો. આજે અમર ડાળીના પુષ્પ આપું. જય હો ભગવાન કૃષ્ણની જય હો. અમર ડાળીના બીજા પુષ્પ આપું. અરે પ્રભુજી, અમર ડાળીના મને બે તમે પુષ્પ આપ્યા મારા નાથ. પેલા પુષ્પ આપ્યા એ બાળકનો જન્મ થાય તો એનું નામ શું રાખું મારા નાથ? એવા રાખો રાખો વિરામ રે બળના. આ પ્રભુ હા. ઓહો ધીરે રાખો રાખો વિરામ રે બળના. આ પ્રભુ. અરે પ્રભુ, અમર ડાળીનું મને જે બીજું પુષ્પ આપ્યું એ બાળકનો જન્મ થાય તો એનું નામ શું રાખું મારા નાથ? એવા રાખો 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 આ પ્રભુ. ઓહો ધીરે રાખો રાખો આ પ્રભુ. અરે પ્રભુ, તમે જે આવો એની નિશાની શું મારા નાથ? એવી કુમા કુમની જય હો. આ પ્રભુ. હરે પ્રભુજી, તમે વચન આપ્યા, તમે નિશાની આપી પ્રભુ, હવે મને તમે હાથો હાથ બોલ આપો તો મને પરિપૂર્ણ વિશ્વાસ બેસી જાય મારા નાથ. ભલે ભક્તરાજ, આજે પિતા જય હો દ્વારકાધીશની જય હો. આજે પિતા રે ગમે તે પુત્ર ગમે હવે તમારી કોઈ ઈચ્છા હોય તો મને જણાવી આપો. અરે હા પ્રભુ, મારી એક છેલ્લી ઈચ્છા છે મારા નાથ, કે તમે તમારી રાજલીલા તમારા ભક્ત મેદા નરસિંહને દેખાડી તો આજે હું પણ તમારો લાડીલો અને પ્રેમી ભક્ત છું પ્રભુ. આપ તમારી રાજલીલા જોઈશ મારા નાથ. અરે ભલે ભક્તરાજ, તમે મારા સોનાના સિંહાસને બિરાજમાન થાઓ, હું મારી રાષ્ટ્રીય